આપણે આજે સવારના નાસ્તામાં છે મસ્ત ભીંડી ને સબ્જી ડુંગર અને આપણે સાથે નાસ્તો કરે. આપણે એકલા તો હોય ને, નાસ્તો કરવા આવી ગયા હોય તો પહેલાં એને નાસ્તો કરાવી દઈએ. ખાઈ લે. ચાલો હાલો, એ લઈને વહી ગયા તો આપણે નાસ્તો કરી લઈએ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. તો સવારના વ્લોગમાં અમારું મતલબ કે અમે તમારું સ્વાગત કરીએ છીએ. અને અત્યારે આપણે ઝાડની નીચે મસ્ત સાઈડે ઊભા. મને લાગતું નહીં કે ચોમાસું હોય એવું, કારણ કે હજી ઉનાળો જ ચાલુ છે. તો એટલી ગરમી પડે કે તમે વાત ના પૂછો. કાલે હતું વરસાદનું વાતાવરણ, પણ શક્ય ના બની શક્યું કે વરસાદ આવશે એમ. તો આપણે એક ખેતરનો આંટો મારવા નીકળી ગયા, ખેતરના થોડુંક જોવા માટે કઈ રીતના છે બધું, કપાસ નહીં. તો આપણે કપાસનો મોવાઈનો આપણે કરવા અહીંયા આવ્યા હતા. તો આપણે કપાસ મસ્ત પાકી તો માંડવીને એવું થાય. કપાસ પાકે નહીં, કપાસમાં મોટો થાય એમાં કપાસમાં રૂ આવે, બરાબર. તો આપણે થોડુંક બોલવા મિસ્ટેક થઈ ગઈ. તો આપણે કપાસ એક ધારો બધો ઉગી ગયો એમ કહેવાના હતા, પણ આ તો શું કે પાકી ગયો એમ બોલાઈ. તો અત્યારે આપણે કપાસ આપણે સોંફો ને ત્યારે અમે ઓલી વખતે સોંફો ને તો અમે 4 વખત ઉપર સોંફો હતો, ત્યારે મસ્ત આમ થયો હતો. પણ આ વખતે પહેલી જ વારમાં મસ્ત ઉતરી ગયો. ઉતરવાનું કારણ એ છે કે વરસાદનું પાણી હજી પડ્યું નથી, અને અમે હજી બધું વાવનું જ પાણી પાયું છે, એટલે હજી કંઈ પાણી ભરાવાનું નથી. ઓલું પાણી ભરાય ને તો કદાચ આપણે શું કહેવાય બળવા કરે એમ. હજી કંઈ એવું કંઈ થયું નથી, બધું મસ્ત જોરદાર છે અત્યારે. એટલે જોકે વરસાદની જરૂર તો છે જ, નથી એમ નહીં. વરસાદની જરૂર તો અમે કહેવાય ને કે આમ બહુ જ છે, પણ અત્યારે વરસાદનું પ્રમાણ નથી. જ્યાં સુધી મોટો થઈ જાય ત્યાં સુધી વરસાદ આવશે તો કપાસ નહીં ભરાય. કદાચ પાણી ભરાય તો હજી વાંધો ન આવે, કારણ કે એને શાહ કરતાં થોડોક ઉપર સોંપવામાં આવે, એટલે વાંધો ના આવે. નકર કદાચ પાણી ભરાણું હોય ને તો કદાચ આ જગ્યાએ હોય ને તો પાણી ભરાણું હોય તો બળી જાય, પણ એટલા માટે જ એને સોંપવામાં આવે. આ ખેતરમાં તો હજી કપાસ હજી ઉગતો આવે, કારણ કે આપણે પાણી મોડું પડ્યું છે ને. કપાસ સોંપવાનો તો બધો હારે, પણ પાણી મોડું પડવાનું એટલે બધામાં ઉગતો આવે. અમુકમાં ઉગી ગયો છે, અમુકમાં ઉગતો આવે, પણ નહીં વાંધો આવે, બધો એક ધારો ઉગી જશે. આમાં થોડોક કેવરો છે, કારણ કે આ જમીન થોડીક ઢેફાનું પ્રમાણ વધારે હતું. ઓલું આમ એક હરખી જમીન હતી. આમાં તો ખેડવામાં બધી રીતે થોડુંક જમીનનું લેવલ નથી, એટલે આમ વાંધો ના આવે. પણ આમ તો શું કહેવાય કે બહુ એટલો બધો કપાસ નહીં થાય એના પ્રમાણમાં. અહીં જો હજી તો થાય થોડુંક પરિણામ, થોડો કપાસ સોંપવો પડે ઉપર, પણ આમાં થોડુંક વાંધો નહીં આવે. આમાં કદાચ છે ને સોંપવો પડે, ઓલામાં વાંધો નહીં આવે. આપણે ખેતરમાં આવીએ ને એટલે આ બોલવાનું ચાલુ કરી દે. કારણ એનું શું કામ ખબર કે એના બચ્ચા એટલામાં રખડે. જોકે હજી સુધી અમને નજર નથી આવે, કારણ કે એ આપણે એમ આપણે ધૂળ હોય ને એવી રીતના કલર એનો થોડો હોય, એટલે કદાચ આપણે જાય એટલે એમ ટેફાના આડા કંઈ લીપાઈ જાય. હા જો નામાં આપણે જવાર છાંટી છે, તો પછી પાણી પાવાનું છે પેલું પાણી, કારણ કે વરસાદ તો થયો નથી. કાળા, ધોળા, લીલા, પીળા, લાલ બધા રીંગણા જો મારા મમ્મી ઉતારે. પેલા એક નાખ્યા હતા ને બધા અલગ અલગ. આના તો આ ડીટીઆઈ લાલ જો, આના તો આના ડીટીઆઈ લીલા. क्या बात है, कुछ अलग ही रौनक है. बस आમાં થોડુંક અલગ છે, આમાં લીલા છે. આ રીંગણી છે,
રીંગણી તમે કોઈ દી જોઈ નહીં હોય. બધા ઉતારવાનું મારે ના એક પાટ પૂરી કરું ખાલી એક પેલું ચાલે છે. બેંગન બેંગન આમાં હે चलिए देखा हाँ तो इधर भी है इधर भी है. तो आ क्याराम આપણે બધા ક્યારામાં જવાર છાંટીએ તો પાણી પાવું આવશ્યક છે. તો હમ પાણી પાતો તો પણ પાણી વાળતો તમને આવડતું નહીં હોય. હવે અમને ભરોસો ઉડી ગયો વરસાદ લાગે કે વરસાદ જેવું છે.